હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે આપણે એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. ધોરણ 10 વિષય ગણિત, ચેપ્ટર નંબર 14. આજે આપણે સંભાવનાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેનો આજે લેક્ચર નંબર 1 છે. એટલે આપણે આજના લેક્ચરમાં ઇન્ટ્રોડક્શન અને ફોર્મ્યુલા જોઈશું અને ચેપ્ટરનું થોડું ઉપરથી ઓવરવ્યૂ લઈશું. એટલે ચેપ્ટરમાં શું શું આવશે, કયા કયા દાખલા આવશે, કેવા દાખલા આવશે, એની આપણે માહિતી મેળવીશું. તો સૌથી પહેલાં તો સંભાવના શબ્દ. હવે સંભાવના કોને કહેવાય? તો સંભાવનાની કોઈ વ્યાખ્યા નથી, પણ સંભાવના એ કોઈ ઘટના થવાની શક્યતા દર્શાવે છે. એટલે ધારો કે આજે વરસાદ આવશે કે નહીં, હા કે ના, એ સંભાવના દર્શાવે છે. ભારતની કોઈ પાકિસ્તાન સાથે મેચ હોય તો ભારત જીતશે કે નહીં, એ સંભાવના શક્યતા દર્શાવે છે, ઘટના થવાની શક્યતા. હવે આપણે જોઈએ કે કોઈ પણ ઘટનાની સંભાવના 0 થી 1 હોય. 0 થી 1 વચ્ચે નહીં, 0 થી 1 હોય. હું તમને બતાવું છું કેવી રીતે. તો જો 0 અથવા 0 કરતાં વધારે, તમારી બુકમાં અહીંયા ઈ આપેલું છે, તમે એ પણ લઈ શકો છો. તો જો 0 થી લઈને 1 સુધી, 0 થી 1 વચ્ચે નહીં, 0 પણ આવી શકે, 1 પણ આવી શકે અને 0 થી 1 વચ્ચે પણ આવી શકે છે. આ વચ્ચે સંભાવના દર્શાવે છે કોઈ પણ ઘટના ઈની. હવે આપણે જોઈએ કે અશક્ય ઘટનાની સંભાવના 0 હોય. જેમ કે સૂર્ય પશ્ચિમમાં ઉગશે તો એની પોસિબિલિટી 0% છે, એટલે કે પોસિબિલિટી છે જ નહીં, તો એની સંભાવના 0 હોય. હવે ચોક્કસ ઘટનાની સંભાવના 1 હોય. જેમ કે સૂર્ય પૂર્વમાં ઉગશે, હા 100% સૂર્ય પૂર્વમાં જ ઉગશે, તો એની ચોક્કસ ઘટનાની સંભાવના 1 હોય. આગળ આપણે જોઈએ પૂરક ઘટના. તો પૂરક ઘટના કોને કહેવાય? કોઈ ઘટના એની નકાર ઘટનાની પૂરક ઘટના કહેવાય. હવે તેને કેવી રીતે દર્શાવાય? તો એ 12 વડે દર્શાવાય છે. તો કેવી રીતે પૂરક ઘટના? તો કોઈ ઘટના એ છે, ધારો કે આજે ભારત મેચ જીતશે, તો એની નકાર ઘટના કઈ થાય? આજે ભારત મેચ જીતશે નહીં, તો ઘટના એની પૂરક ઘટના કહેવાય ને. હવે આપણે જોઈએ, ધારો કે ઘટના એ હોય આજે વરસાદ આવશે, તો એની પૂરક ઘટના શું કહેવાય? આજે વરસાદ આવશે નહીં. સમજણ પડી ગઈ? તો કોઈ ઘટના એની સંભાવના અને તેની પૂરક ઘટના એ 12ની સંભાવનાનો સરવાળો હંમેશા 1 થાય છે. તો અહીંયા જે પી એ લખ્યું છે અને પી એ 12 લખ્યું છે બરાબર 1, તો અહીંયા સંભાવના લખ્યું છે. તમે અહીંયા લખી શકો છો કે ઘટના એની સંભાવના વત્તા ઘટના પૂરક ઘટના, એટલે કે ઘટના એની પૂરક ઘટનાની સંભાવના આપણે લખી શકીએ છીએ. અહીંયા લખી દઈએ આપણે એની પૂરક ઘટનાની સંભાવના બરાબર 1. અહીંયા તમને જો ઘટના એની સંભાવના આપી હોય અને તમને એની પૂરક ઘટનાની સંભાવના પૂછી હોય તો તમે શોધી શકો છો. પેલી બાદ લઈ જઈને માઇનસ કરી દેવાનું, તો તમને મળી જાય. આવા ઉદાહરણ અને સ્વાધ્યાયમાં દાખલા હશે. સમજણ પડી ગઈ? હવે આપણે જોઈએ કોઈ પણ ઘટનાની સંભાવના શોધવાનું સૂત્ર. તો ધારો કે તમારી બુકમાં અહીંયા PE લખ્યું છે, તમે અહીંયા A B કોઈ પણ લખી શકો છો. આ P એટલે પ્રોબેબિલિટી, સંભાવના, અને E અથવા A એટલે કે એ ઘટના જે હોય, ઘટના એની થવાના પરિણામ અને તેના કુલ પરિણામ ભાગાકારમાં, એટલે તમને સંભાવના શોધી શકાય છે. આ એનું સૂત્ર છે. સમજણ પડી ગઈ? ચલો હવે આપણે આગળ વધીએ. તો પહેલાં એક મુદ્દો આવે છે સમભાવી પરિણામ. હવે સમભાવી પરિણામ કોને કહેવાય? જ્યારે કોઈ ઘટના માટે કુલ પરિણામોમાંથી દરેક પરિણામ આવવાની સંભાવના પૂરેપૂરી, એટલે શક્યતા હોય, અને કયો પરિણામ આવશે તેની અગાઉથી આગાહી કરી શકાય નહીં, તેને સમભાવી પરિણામ કહે છે. આ એટલું કોઈ ઇમ્પોર્ટન્ટ નથી, તમને કોઈ પૂછશે નહીં, પણ તમારા હેતુલક્ષીમાં પૂછાઈ શકે છે, તો તમે યાદ રાખી શકો છો સમભાવી પરિણામ એટલે શું થાય. આગળ આપણે જોઈએ તો હવે આપણું મેઇન ચેપ્ટર શરૂઆત થાય છે. હવે આ ચેપ્ટરમાં આપણે સિક્કા, પાસા અને પત્તાની વાત કરીશું. સૌથી પહેલાં તો એક સિક્કાને આપણે એક વખત ઉછાળીએ તો કુલ 2 પરિણામ મળે. કયા કયા તમને ખબર જ છે. કાં તો છાપ મળે, જેને આપણે હેડ્સ કહીએ છીએ, એટલે આપણે H વડે દર્શાવીશું. કાં તો કાંટ મળે, જેને આપણે ટેલ્સ અથવા T વડે દર્શાવીશું. તો 2 પરિણામ કયા મળે? સિક્કાને એક વખત ઉછાળતા એક વખત છાપ મળી શકે છે અથવા એક વખત કાંટ મળી શકે છે. હવે એક સિક્કાને 2 વખત ઉછાળતા કુલ 4 પરિણામ મળે. કયા કયા? તો જો અહીંયા 2 વખત છાપ મળી શકે છે, એક વખત છાપ, એક વખત કાંટ મળી શકે છે, એક વખત કાંટ, એક વખત છાપ મળી શકે છે, અને બંને વખત કાંટ મળી શકે છે. આવી રીતે તમે જોઈ શકો છો. હવે આપણે જોઈએ કે સિક્કાને આપણે 3 વખત ઉછાળતા કેટલા પરિણામ મળે છે. હવે અહીંયા ઘણા વિદ્યાર્થી બોલશે કે 3 વખત ઉછાળતા ટોટલ 6 પરિણામ મળે, કેમ કે એક વખત ઉછાળતું 2 પરિણામ મળ્યા, 2 વખત ઉછાળતું 4 પરિણામ મળ્યા, અને 3 વખત ઉછાળતું 6 પરિણામ મળશે. પણ એ તમારું ખોટું છે. કેટલા પરિણામ મળશે? અહીંયા તમે જોઈ શકો છો 8 પરિણામ મળશે. તો કેવી રીતે?
આપણે જોઈએ કયા કયા પરિણામ 8 મળશે. તો જો 3 વખત છાપ મળી શકે છે, 2 વખત છાપ અને 1 વખત કાંટ મળી શકે છે, પછી છાપ કાંટ અને છાપ મળી શકે છે, પછી 1 વખત કાંટ અને 2 વખત છાપ મળી શકે છે. હવે આનાથી ઉલટું તમારે કરી દેવાનું. 3 વખત તમને કાંટ મળી શકે છે, 2 વખત કાંટ 1 વખત છાપ મળી શકે છે, પછી કાંટ છાપ કાંટ મળી શકે છે અને છાપ અને 2 વખત કાંટ મળી શકે છે. ટોટલ આ 8 પરિણામ મળ્યા. હવે તમે કેવી રીતે શોધશો કે સિક્કાને કેટલી વખત ઉછાળતા કેટલા પરિણામ મળશે? તો અહીંયા જુઓ, તમે એક સૂત્ર લખ્યું છે કે 2n ઘાત. તો જો સિક્કો 1 વખત ઉછાળો તો તમારે જેટલી વખત સિક્કો ઉછાળો એટલો તમારે nની જગ્યા મૂકી દેવાના. 1 વખત ઉછાળો સિક્કાને તો અહીંયા 2 પરિણામ મળશે. સિક્કાને 2 વખત ઉછાળ્યો તો 2 ની 2 ઘાત એટલે ટોટલ 4 પરિણામ મળશે. નીચે આપણે સિક્કાને 3 વખત ઉછાળ્યો તો 2 ની 3 ઘાત એટલે ટોટલ 8 પરિણામ મળશે. અને આગળ આપણે કોઈ 4 વખત ઉછાળ્યો સિક્કાને તો 2 ની 4 ઘાત એટલે ટોટલ 16 પરિણામ મળશે. 5 વખત ઉછાળો તો એને 32 પરિણામ મળશે. સમજણ પડી ગઈ? આગળ આપણે પાસાની વાત કરીએ તો પાસોમાં શું છે આપેલું? તો જુઓ, એક પાસો હોય, તમે પાસો તો જોઈ જશે. તમે કોઈ ગેમ રમ્યા હશો, લૂડો અથવા સાપ સીડી, ત્યારે તમને પાસો તમે જોયો છે, એને ઉછાળ્યો છે. તો એક પાસામાં 6 સપાટી હોય, એમાં ડોટ આપેલા હોય અથવા એના નંબર લખેલા 1 થી 6 સુધી. તો એક પાસાને 1 વખત ઉછાળતા કુલ 6 પરિણામ મળે. કયા કયા? તો જુઓ, 1, 2, 3, 4, 5 અને 6. હવે 2 વખત ઉછાળતા કેટલા પરિણામ મળે? તો અહીંયા મેં સૂત્ર લખ્યું છે, જુઓ, 6 ની n ઘાત. તો 1 વખત ઉછાળતા 6 પરિણામ મળે, 2 વખત ઉછાળતા એના 6 ની 2 ઘાત એટલે કે 36 પરિણામ મળે. તો અહીંયા મેં પહેલાંથી પરિણામ લખ્યા જ છે. તો જુઓ, તમે જોઈ શકો છો, 1ની સાથે 1, 2, 3, 4, 5, 6 આવી શકે છે. પછી એવી રીતે 2ની સાથે, 3ની સાથે દરેક આવી શકે છે. આવી રીતે ટોટલ કુલ 36 પરિણામ મળી શકે છે. ચલો હવે આપણે પત્તા જોઈએ. તો પત્તામાં શું છે? તમે પત્તા ગેમ રમ્યા જશો, ઘણી બધી સિમ્પલ ગેમ. તો પત્તામાં ટોટલ કુલ 52 પત્તા હોય છે, જોકર સિવાયના. આમાં જોકર ગણવાનો નથી. એમાં લાલ રંગના 26 પત્તા હોય, લાલ રંગના પત્તા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, અને કાળા રંગના 26 પત્તા હોય. એમાં લાલના પત્તા 13 હોય, તમે જોઈ શકો છો, આવા 13 પત્તા હોય. પછી ચોકટના 13 પત્તા હોય આવા. પછી કાળા રંગના પત્તામાં પણ 2 પ્રકાર હોય, કાળીના પત્તા 13 હોય અને ફૂલીના પત્તા 13 હોય. તમને સમજણ પડી ગઈ? જો, લાલ રંગના ટોટલ 26 પત્તા, એમાં 2 પ્રકાર, લાલના પત્તા અને ચોકટના પત્તા, બંને 13 હોય. પછી કાળા રંગના પત્તા 26 હોય, એમાં કાળીના પત્તા અને ફૂલીના પત્તા બંને 13 હોય છે. અને આવી નિશાની હોય છે, મેં નિશાની દર્શાવી એવી રીતે. સમજણ પડી ગઈ? આગળ આપણે દાખલા આવશે એટલે આપણે દાખલા ગણીશું, એમાં તમને સંપૂર્ણ સમજણ પડશે. હાલ તો ખાલી આપણે ઓવરલેસી થિયરી તમને સમજાવું છું. આગળ હવે આપણે વાત કરીએ તો જોઈએ કે શું આપેલું છે. તો જુઓ, મુખ મુદ્રાવાળા પત્તા એટલે કે જેમાં મુખ આપેલું હોય એવી મુદ્રા દર્શાવતા પત્તા. એમાં ગુલામ હોય, રાણી હોય અને રાજા હોય. તો જો 4 પત્તા ગુલામ હોય એટલે કે જો એક ગુલામ લાલના પત્તાનો હોય, એક ચોકટના પત્તાનો હોય, એક કાળીના પત્તાનો અને ફૂલીના પત્તાનો હોય. એમ ગુલામ 4 હોય, રાણી 4 હોય અને રાજા 4 હોય. એટલે ટોટલ મુખ મુદ્રાવાળા 12 પત્તા હોય છે. આગળ કેટલાક થિયરીના 2-3 પોઈન્ટ છે એ આપણે વાંચી લઈએ. તો આ તમારે પૂછાશે નહીં, પણ હેતુલક્ષીમાં કદાચ પૂછાઈ શકે, કદી પૂછાણું નથી પણ પૂછાઈ શકે છે. તો આપણે ચેપ્ટરમાં દરેક મુદ્દાની વાત કરીએ છીએ, તો આની પણ આપણે વાત કરી લઈએ. તો ફ્રેન્ચ પ્રકૃતિશાસ્ત્રી કોમ ધ બફને એક સિક્કાને કેટલી વખત ઉછાળ્યો? 4040 વખત ઉછાળ્યો અને એમાંથી 2058 વખત એને છાપ મળી હતી. પછી બ્રિટનના જેઈ કેરીચે સિક્કાને 10,000 વખત ઉછાળ્યો. કેટલી વખત ઉછાળ્યો? 10,000 વખત ઉછાળ્યો અને એમાં 5,067 વખત એને છાપ મળી હતી. પછી આંકડાશાસ્ત્રી કાર્લ પિયસને 24,000 વખત સિક્કાને ઉછાળ્યો અને એને 12,012 વખત છાપ મળી હતી. એટલે સૌથી વધારે આપણે જોઈ શકીએ છીએ કાર્લ પિયસે સિક્કાને ઉછાળ્યો હતો. કેટલા વખત ઉછાળ્યો? 24,000 વખત અને એને 12,012 વખત છાપ મળી હતી. આની જ સાથે આપણું ઇન્ટ્રોડક્શનનું ચેપ્ટર પૂર્ણ થાય છે. આગળ આપણે બીજા લેક્ચરથી આપણે ઉદાહરણની શરૂઆત કરીશું. આપણે બધા જ ઉદાહરણ ગણીશું અને પછી જે સ્વાધ્યાય છે 14.1, માત્ર આમાં એક જ સ્વાધ્યાય છે 14.1, તેના દરેક દાખલા ગણીશું અને પછી આપણું ચેપ્ટર પૂર્ણ થશે. તો આવી જ માહિતી માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો આવા લેક્ચર માટે, અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો. આ ચેપ્ટર જ્યારે પણ પૂર્ણ થશે ત્યારે એની PDF આપણા ટેલિગ્રામ ચેનલ તમને લખું છું, જે આપણે મેથ્સ ગુરુ છે એમાં તમને મળી જશે. તમે સર્ચ કરશો તો ધ મેથ્સ ગુરુ નામની ટેલિગ્રામ ચેનલ તમને મળી જશે. આંકડાશાસ્ત્ર ચેપ્ટરની PDF ઓલરેડી ત્યાં મુકાઈ ગઈ છે, તમે ત્યાંથી જઈને જોઈ શકો છો. અને પ્લેલિસ્ટમાં તમને દરેક ચેપ્ટરના લેક્ચર મળી જશે. તો ચલો મળીએ હવે લેક્ચર નંબર 2માં.